અમારા ભાઈ શ્રી જયભાઈને અમારી ખાસ વિનંતી છે કે અમારો રોડ આનંદીબેન મુખ્યમંત્રી હતા તેથી બન્યો છે. અત્યારે હેઠલો રોડ માથે આવી ગયો છે અને હીરાવા ગામમાં 10 જણા પડ્યા છે. ડિસઇન્ફેક્શન આવ્યું છે. તમે જોવું હોય તો હીરાવા આવીને જોઈ શકો છો તમે. અને સાહેબને હું વિનંતી કરું છું કે અમારો રોડ હવે તમે જલ્દી બનાવો. અને તમે 10 વખત હીરાવામાં આવ્યા આશ્વાસન આપીને વહી ગયા છો. દશેરાનું મુહૂર્ત કરાય, હું દિવાળીનું મુહૂર્ત કરાય, છતાં આ મુહૂર્ત તો થયું નથી. તો આ રોડ તમારે બનાવવાનો હોય તો જ કહેજો, નકર પછી આશ્વાસન ન આપતા અમને. અને જો આ રોડ નહીં બને તો જેસીબી મારીને અને આગળ સરળો કરી નાખવાનો છે. કારણ કે આનંદીબેન મુખ્યમંત્રી તો તેથી અમારો રોડ બન્યો છે. ત્યાં સુધી અમારો રોડ બન્યો નથી. આ અને હેઠલો રોડ માથે આવી ગયો છે સડો. અને કેટલા જણા પડે છે એ તો તમે જુઓ. આ તમને 10 વખત વીડિયા મૂક્યા છે, છતાં તમારા પેટમાં પાણી નથી હલતું. તો અમારા તમે ધારાસભ્ય નથી? આ હીરાવા ગામના ધારાસભ્ય નથી તમે? તો અમને આ રોડનું તો કાંઈક કહેજો. તમે એમ કહો છો કે ભાઈ મેં તમામ કામ પૂરા કરી નાખ્યા. આ હીરાવા રોડ કેમ નથી થયો તમારો? આ રોડ અમારો તમારે બનાવવાનો હોય તો આશ્વાસન ન આપતા અને કામ અમારું ચાલુ કરો. આ દશેરા વાતની અમે વાત જોઈએ છીએ કે અમારો આજ કાલ રોડ થાય, પમદી રોડ થાય. આશ્વાસન આપો છો તમે, રોડ તો અમારો બનાવતા નથી તમે. જય હિન્દ, જય ભારત.